નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે આજે એક ટોપિક જોવા જઈ રહ્યા છીએ જે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 એટલે કે 8 થી 12 ધોરણ બધા ધોરણમાં ચાલે એવો ટોપિક, બધા ધોરણમાં પૂછાય એવો ટોપિક, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ છે આજે આપણે કંજક્શન. કંજક્શન એટલે શું? તો કંજક્શન એટલે અને બીજું કહીએ તો કનેક્ટર્સ પણ કહેવાય છે, બરાબર. ત્રીજું નામ એનું છે સિન્થેસિસ, જે ધોરણ 11 12 માં પૂછાય છે, જે નામ છે એનું સિન્થેસિસ છે. 8 9 10 માં પૂછાય છે તો કંજક્શનના નામે, 11 12 માં પૂછાય છે સિન્થેસિસના નામે. એટલે કે ધોરણ 8 થી 12 માં પૂછાતો આ ટોપિક જે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. અને આજે એ ટોપિક એટલે કે કંજક્શન. કંજક્શનને ગુજરાતીમાં કહેવાય છે સંયોજક, સમન્વય, બે શબ્દોને જોડનાર, બે વાક્યોને જોડનાર, બરાબર. એટલે આ બધા અર્થ થાય છે એવા સંયોજકો આપણી પાસે કેટલાક છે, બરાબર. એવા કેટલાક સંયોજકો છે જેના વિશે આપણે ભણવાના છીએ. ઘણા બધા જાણીએ છીએ, અમુક જાણતા નથી, બરાબર. તો હવે શરૂઆત કરીએ છીએ આપણે કંજક્શનની. અને એમાંથી પહેલું કંજક્શન છે આપણી પાસે બટ, યટ અને સ્ટીલ. બટ, યટ અને સ્ટીલ. બટ એટલે પણ, યત એટલે પણ અને સ્ટીલ એટલે પણ, છતાં, હોવા છતાં, બરાબર વિદ્યાર્થી મિત્રો. આવો મતલબ થાય છે. આ ત્રણે ત્રણનો અર્થ શું થાય છે? તો કે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યટ, સ્ટીલ, પછી દો, ઓલ્ધો, ઇવન દો, ઇવન ઇફ, આ બધા શબ્દો વપરાય છે. એ બધા શબ્દો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આ શબ્દો આપણને બીજું એક ફંક્શન નામનો ટોપિક આવે છે એમાં પણ ઉપયોગી બનશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ બટ, યટ, સ્ટીલ બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે અને વાક્યની વચ્ચે જ આવે છે. ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વાક્યની વચ્ચે જ આવે છે. આ યાદ રાખજો, આપણે ક્યાં મૂકવાનું છે? વાક્યની વચ્ચે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે જેને આપણે બટ, યટ અને સ્ટીલ વડે જોડવાના છે. ત્રણમાંથી કોઈ એક શબ્દ વડે જોડવાનો રહેશે. ત્રણ ત્રણ એક સાથે નથી મૂકવાના આપણે, બરાબર. કાં તો બટ થી જોડો, કાં તો યટ થી, કાં તો સ્ટીલ થી. ત્રણેયનો મતલબ સેમ છે, અર્થ એક જ દર્શાવે છે. માટે આપણે ત્રણનો અહીંયા ઉપયોગ કરીશું. જેમાં પહેલું વાક્ય શું કહે છે કે I am poor, I am happy. કે હું ગરીબ છું, હું ખુશ છું. મોટા ભાગે આપણે જોયું છે ગરીબ ખુશ નથી હોતા, બરાબર. તો આ વિરોધાભાસ દર્શાવે છે બે શબ્દો વચ્ચેનો, પુઅર અને હેપી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો પુઅર અને હેપી જે શબ્દ વિરોધાભાસ દર્શાવે છે એ વાક્યને આપણે જોડવાનું છે. તો કેવી રીતે જોડશું? જરા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલું વાક્ય છે I am happy, I am poor, I am happy. તો શરૂઆત કરવાની છે આપણે પહેલા વાક્યથી. તો પહેલું વાક્ય આપણે આ રીતે લખવાનું છે I am poor, બરાબર. I am poor. તો હું ગરીબ છું. અહીંયા આપણે આ બીજું વાક્ય જોડવાનું છે I am happy. તો એની પહેલા આપણે શું લખવાનું છે? બટ, યટ કાં તો સ્ટીલ. ત્રણમાંથી કોઈ એક શબ્દ. તો અહીંયા લખીએ છીએ આપણે બટ. I am poor but happy. આ વાક્ય આપણે અહીંયા પૂરું થયું. I am poor but I am happy. આ રીતે પણ લખી શકાય છે I am poor but I am happy. આવું આખું વાક્ય પણ લખી શકીએ છીએ આપણે. અથવા તો I am poor but happy. બે વખત સેમ વસ્તુ આવે છે I am એટલે આપણે લખી નથી. એ લખો તો પણ ચાલે, તો પણ તમે સાચા, અને ન લખો તો પણ સાચું, બરાબર. એટલે કે I am poor but happy, I am poor but I am happy, બંને વાક્ય સાચા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે બીજું વાક્ય જોઈએ છે. બીજું વાક્ય શું કહે છે? She had more rupees. તેની પાસે વધુ રૂપિયા હતા. She looked sad. તે ઉદાસ દેખાતી હતી. તેણીની પાસે વધારે રૂપિયા હતા, તે ઉદાસ દેખાતી હતી. તો રૂપિયા હોય તો ઉદાસ હોય, તો આ વિરોધાભાસ છે. અમીર છે છતાં દુખી છે, ગરીબ છે છતાં ખુશ છે. તો આ વિરોધાભાસ દર્શાવે છે. બે વાક્ય વચ્ચે વિરોધી શબ્દ બતાવે છે. ગરીબ, ખુશ, અમીર,
દુખી, બરાબર. તો આવું હકીકતમાં હોતું નથી, પણ અહીંયા આપણે એવો વિરોધાભાસ દર્શાવવાનો છે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે એક લખશું પહેલું વાક્ય, she had more rupees. She had more rupees, બરાબર. હવે વારો આવ્યો આ વાક્ય જોડવાનું. તો આ વાક્ય જોડવા માટે આપણે કાં તો but, yet અથવા still ત્રણમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીશું. આપણે મૂકીએ છીએ yet. તો she had more rupees yet, પછી અહીંથી she એ એક વખત આવી ગયું છે, લખો તો પણ સાચું, ના લખો તો પણ સાચું. અને નથી લખતા તો ડાયરેક્ટ ક્રિયાપદ, બે ક્રિયાપદ અલગ અલગ છે એટલે આપણે અહીંયા looked થી શરૂઆત કરીશું. yet, looked, sad, બરાબર. આ રીતે she had more rupees yet looked sad. she had more rupees yet looked sad, બરાબર. આ રીતે. ત્રીજું વાક્ય છે he is clever, he is lazy. હોશિયાર મોટા ભાગે આળસુ ન હોય, પણ અહીંયા શું બતાવવાનું છે? હોશિયાર છે, આળસુ છે. બંને કેવું થઈ ગયું? વિરોધી થઈ ગયું. તો આને કેવી રીતે આપણે સોલ્વ કરવાનું? તો મિત્રો અહીંયા ધ્યાન આપો, શરૂઆત કરવાની he થી. he is clever, he is clever. હવે આપણે but, yet, still માંથી કોઈ એક શબ્દ જોડવા માટે લઈએ છીએ. તો અહીંયા મૂકીએ છીએ આપણે but. તે હોશિયાર છે છતાં lazy લખો અથવા તો he is lazy લખો, બરાબર. બધું સાચું. but he is lazy અથવા તો but lazy તો પણ ચાલે. but he is lazy તો પણ ચાલે. he is clever but he is lazy. તે હોશિયાર છે છતાં આળસુ છે. તે હોશિયાર છે છતાં આળસુ છે. he is clever but lazy, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે એને કનેક્ટર્સ થી, સંયોજક થી જોડીને વાક્ય બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બે વાક્ય આપેલા છે, ટ્રાય કરજો જાતે કરવાનું. તો કરાવું છું અહીંયા, પણ તમે પણ આગળ ટ્રાય કરજો કે વાક્ય કેવી રીતે આપણે કનેક્ટિંગ કરી શકાય, જોડી શકાય, બરાબર. તો ચોથું વાક્ય અહીંયા આપેલું છે અજય ran fast. અજય ઝડપી દોડ્યો. અજય ran fast, અજય ઝડપી દોડ્યો. તો અહીંયા લખવાનું છે આપણે અજય ran fast. શું થયું? he missed the bus. તે બસ ચૂકી ગયો. ઝડપી દોડ્યો તો બસ મળી જાય, પણ અહીંયા શું કહે છે? બસ ચૂકી ગયો. that means આ વિરોધી વાક્ય થયું. તો અજય ran fast but he લખો તો પણ ચાલે, કારણ કે અજય માટે he વપરાય છે. ના લખો તો પણ ચાલે. but missed the bus, but missed the bus. અજય ran fast but missed the bus. અજય ઝડપી દોડ્યો છતાં બસ ચૂકી ગયો. વિરોધાભાસ શબ્દ થયો. બે વાક્યો વચ્ચે વિરોધાભાસ થયો. ઝડપી દોડવાની ક્રિયા થાય છે, બસ ચૂકી જવાની ક્રિયા થાય છે. બે ક્રિયાઓ જોડી આપણે, બરાબર. અહીંયા પણ બે વિશેષણોને જોડ્યા, પુઅર, હેપી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બે શબ્દોને જોડી શકાય છે, બે વાક્યોને જોડી શકાય છે. ત્રીજું વાક્ય, my uncle is old, he is active. કે મારા કાકા એ વૃદ્ધ છે છતાં સક્રિય છે, એક્ટિવ છે, કોઈ પણ કામ માટે તત્પર રહે છે, બરાબર. એવા છે, વૃદ્ધ છે છતાં કેવા છે? સક્રિય છે. તો કેવી રીતે કરશું આપણે? તો એની શરૂઆત કરવાની my uncle. શું કરીશું આપણે? my uncle. પછી છે is old. my uncle is old. પછી કરીશું આપણે અહીંયા વાક્યમાં આગળ he is active. તો my uncle માટે he is વપરાયું છે, આપણે એક વખત લખી દીધું છે. તો અહીંયા સીધું લખો old but active. તમે આખું લખો તો પણ વાંધો નથી, he is active. અને ખાલી એક્ટિવ લખો તો પણ વાંધો નથી, સાચા જ છે. તો આ રીતે આપણે but, yet અને still વડે વાક્યને જોડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ્યાન આપજો. આપણે સંયોજક ભણી રહ્યા છે. પહેલું સંયોજક ભણ્યા but, yet, still. આ ત્રણ સંયોજકનો મતલબ થાય છે વિરોધાભાસ, હોવા છતાં, છતાં પણ, તેમ છતાં, બરાબર. અને એ બધા શબ્દો but, yet, still એ વાક્યની વચ્ચે જ આવે છે. મેં તમને બતાવ્યા આમાં એ રીતે, બરાબર. આપણે ક્યાં મૂક્યા છે? એને વાક્યની
વચ્ચે જ મૂક્યા છે જો મિત્રો અહીંયા બટ વચ્ચે આવ્યું અહીંયા યટ વચ્ચે મૂક્યું બટ અહીંયા પણ બટ અહીંયા પણ બટ તમે અહીંયા બટ યટ સ્ટીલ તમે વચ્ચે મૂકી શકો છો બરાબર મિત્રો તો આ રીતે આપણે વાક્યનો ઉપયોગ કરતા શીખવાનું છે કેવી રીતે આ સંયોજકોનો ઉપયોગ થાય છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આગળ બીજું એક સંયોજક ભણીએ છે જેનું નામ છે એન્ડ એન્ડ એટલે શું તો એન્ડ એટલે અને એ એન્ડ ક્રિયા એ જે એન્ડ શબ્દ છે સંયોજક એનો મતલબ થાય છે અને એ શેના માટે ઉપયોગ છે તો કે બે કર્તા જોડવા માટે બે વ્યક્તિઓ જોડવા માટે બરાબર બે કર્મ જોડવા માટે કોઈ પણ બે ક્રિયા હોય એ ક્રિયા શેની થાય છે તો એ બે કર્મ જોડવા માટે બે વિશેષણ જોડવા માટે જેમ આપણે અહીંયા જોડ્યા પુઅર અને હેપી વિશેષણ છે તો એ બે વિશેષણો જોડવા માટે એન્ડ નો ઉપયોગ થાય છે બરાબર અને બે ક્રિયા વિશેષણો એડજેક્ટિવ બરાબર તો આ રીતે પણ આપણે અલગ અલગ કનેક્ટર્સ એટલે કે સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ છીએ પહેલું હતું બટ યટ સ્ટીલ બીજું હવે ભણી રહ્યા છીએ એન્ડ બરાબર તો એન્ડ એટલે અને તેનો ઉપયોગ કર્તાને જોડવા માટે કર્મને જોડવા માટે તેનો ઉપયોગ કર્તા જોડવા માટે કર્મ જોડવા માટે વિશેષણ જોડવા માટે અને ક્રિયા વિશેષણ જોડવા માટે વપરાય છે અને તે વાક્યની વચ્ચે આવે છે બરાબર એટલે કે જે પણ કનેક્ટર્સ હોય જે પણ નામ હોય જે પણ કર્મ હોય વિશેષણ હોય ક્રિયા વિશેષણ હોય જ્યાં પણ આપેલા છે એ બે વસ્તુ જોડવા માટે આપણે એન્ડ મૂકવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે એને જોડીશું એ વાક્યની વચ્ચે મૂકીશું કર્તા કર્મ વિશેષણ અને ક્રિયા વિશેષણ જોડીશું ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ છે પહેલું વાક્ય એના વિશે જય ઇઝ ક્લેવર પ્રણવ ઇઝ ક્લેવર જય હોશિયાર છે પ્રણવ હોશિયાર છે તો આપણે આને કમ્બાઈન વાક્ય કરી દેવું છે તો પહેલા તો જોવાનું છે કે બંને સેમ વાક્ય કેટલા છે તો જય અને પ્રણવ જે વાક્યમાં છે એ બંને અલગ છે ઇઝ ક્લેવર બંને સેમ છે તો અલગ આપણે જોડવાનું શું છે તો અલગ આપણે જય અને પ્રણવને જોડવાનું છે બરાબર મિત્રો તો જય અને પ્રણવ એ જોડીશું આપણે તો આનું વાક્ય એવું થશે કે શરૂઆત જય થી જય બરાબર મિત્રો આપણું કનેક્ટર છે એન્ડ તો જય એન્ડ બીજું નામ છે પ્રણવ જય એન્ડ પ્રણવ બરાબર મિત્રો હવે આ જય એન્ડ પ્રણવ લખ્યું આપણે અહીંયા છે જય ઇઝ ક્લેવર પ્રણવ ઇઝ ક્લેવર આ તો જય એકલો હતો એટલે એના માટે ઇઝ ક્લેવર લખ્યું પ્રણવ પણ એક જ હતો એટલે એના માટે ઇઝ ક્લેવર લખ્યું પણ હવે થયું જય એન્ડ પ્રણવ એટલે કે જય પણ એક વ્યક્તિ છે અને પ્રણવ પણ એક વ્યક્તિ છે એટલે કે 1 + 1 બરાબર કેટલા થયા 2 બે વ્યક્તિ થયા મિત્રો એટલે બે વ્યક્તિ થયા એ બહુવચન કહેવાય અને બહુવચન કહેવાય એટલે આપણે ઇઝ ક્લેવર લખી શકીએ નહીં તો શું લખવું પડે જય એન્ડ પ્રણવ ઇઝ ની જગ્યાએ કહેવું પડે હવે આપણે આર કેમ આર કરવું પડે મિત્રો બે વ્યક્તિ થઈ ગયા પહેલા જય અને પ્રણવ એકલા હતા અને હવે થઈ ગયા બે વ્યક્તિ માટે આપણે અહીંયા આર કરવું પડે બરાબર તો જય એન્ડ પ્રણવ આર અને પછી કરીશું મિત્રો ક્લેવર બરાબર તો જય એન્ડ પ્રણવ આર ક્લેવર બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ કમ હિયર સિટ ડાઉન અહીંયા આવો બેસો તો અહીંયા આપણને આપેલું છે બે વાક્યો બે આજ્ઞાર્થ વાક્ય તો એને કેવી રીતે જોડીશું જો અહીંયા પહેલું વાક્ય છે કમ હિયર સાવ ઈઝી વાક્ય છે કમ હિયર સીધે સીધું આપણે અહીંયા લખી દીધું મિત્રો કમ હિયર હવે પૂર્ણ વિરામ કાઢીને એની જગ્યાએ મૂકી દેવાનું છે આપણે એન્ડ બરાબર અને બીજું વાક્ય છે સિટ ડાઉન કમ હિયર એન્ડ સિટ ડાઉન આ પતી ગયું આપણું વાક્ય તો આટલું ઈઝી વાક્ય છે કમ હિયર એન્ડ સિટ ડાઉન બરાબર મિત્રો તો આ રીતે એને આપણે જોડવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ છે બીજું વાક્ય નિશા સિંગ્સ વેલ સી ડાન્સીસ વેલ તો બે અલગ વસ્તુ શું છે તો બે અલગ વસ્તુ છે કે એક સિંગ્સ આપેલું છે એક ડાન્સ આપેલું છે નિશા અને નિશા માટે વપરાયું છે સી એટલે બંને સરખા છે વેલ પણ બંનેમાં આપેલું છે અલગ શું છે સિંગ્સ અને ડાન્સીસ તો આપણે એ બે વસ્તુને જોડવાની છે કોને કોને સિંગ્સ ને અને ડાન્સીસ ને તો કેવી રીતે જોડશું મિત્રો તો અહીંયા ધ્યાન આપો બહુ ઈઝી છે બરાબર ટ્રાન્ઝેક્શન સાવ ઈઝી પૂછાય છે આપણને તો અહીંયા જે નામ આપેલું છે નિશા
અને આ વાક્યમાં આપેલું છે સી. હવે આપણે આ સી લખવાની કોઈ જરૂર નથી કારણ કે એક જ વાર નામ લખવાનું છે, બરાબર. બીજી વાર સી લખવાની જરૂર નથી. એટલે લખ્યું નિશા, પછી પહેલી ક્રિયા છે સિંગ્સ એટલે આપણે લખ્યું સિંગ્સ, નિશા સિંગ્સ, બરાબર. બીજી ક્રિયા છે ડાન્સીસ, એને જોડવા માટે લખીશું આપણે એન્ડ. બીજા વાક્યમાંથી લીધું ડાન્સીસ, તો નિશા સિંગ્સ એન્ડ ડાન્સીસ. નિશા સિંગ્સ, સી નિશા માટે આવી ગયું, ડાન્સીસ આવી ગયું. હવે મૂકીશું આપણે બાકી શું રહ્યું વેર, તો એના માટે મૂકીશું આપણે નિશા સિંગ્સ એન્ડ ડાન્સીસ વેર. નિશા સિંગ્સ એન્ડ ડાન્સીસ વેર, બરાબર મિત્રો. તો આ રીતે આપણે વાક્ય જોડી શકાય છે. ચોથું વાક્ય જોઈએ છે હવે. અનિલ got up, he took leave. અનિલ ઊભો થયો, તેને રજા લીધી, બરાબર. તો બે ક્રિયા છે, એક ઊભા થવાની અને બીજી રજા લેવાની. તો આ બે ક્રિયા જોડવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? તો અહીંયા ધ્યાન આપો. અનિલ છે તો પહેલા શરૂઆતમાં લખીશું અનિલ, અને અનિલ માટે જે અહીંયા હી વપરાયેલું છે એટલે આપણે હી ની કોઈ હવે જરૂર નથી. અનિલ લખી દીધું છે. અહીંયા લખશું અનિલ got up, બરાબર. હવે આપણે હી લખવાની જરૂર નથી, હી કાઢી નાખો, મૂકો એન્ડ. અનિલ got up and બચીશું to live, બરાબર મિત્રો. અનિલ got up and to live. તો આ રીતે આપણે બે વાક્યને જોડી શકાય છે. come in and close the door. વાક્યનો જવાબ બોલી ગયો મિત્રો. come in, close the door. તો શરૂઆત કરવાની આપણે come in, આ પણ એક આજ્ઞાર્થ વાક્ય છે. તો લખ્યું મિત્રો come in, બરાબર. બીજું છે close the door, આપણે એને જોડવા માટે કરીશું and. come in and close the door, બરાબર મિત્રો. come in and close the door. તો આટલા ઈઝી છે આ કનેક્ટર્સ, આ સંયોજકો. આમાં કોઈ જ વધારે કોઈ તકલીફ જેવું છે જ નહીં. માત્ર થોડું ધ્યાન આપો, થોડી થિયરી યાદ રાખો. દરેક ફંક્શનમાં બે બે લાઈન યાદ રાખવાની છે, બરાબર. બાકી બીજું કશું યાદ નથી રાખવાનું કે કેવી રીતે પૂછાય છે, ક્યાં મૂકવાનું છે. બસ આટલું જો આવડી જાય એટલે તમારે કન્જક્શન તમને પાકા થઈ જાય. આપણે બે કન્જક્શન જોયા, એક બટ યet સ્ટીલ એટલે વિરોધાભાસ, બીજું એન્ડ એટલે કે અને, બરાબર વિદ્યાર્થી મિત્રો. બે જોયા છે. હવે જોઈએ છે આપણે ત્રીજું છે આઈધર ઓર, બરાબર વિદ્યાર્થી મિત્રો. શું છે ત્રીજું? આઈધર ઓર. આઈધર ઓર શેના માટે વપરાય વિદ્યાર્થી મિત્રો? તો આઈધર ઓર વપરાય બે વિકલ્પ જોડવા માટે. શું કરવા માટે? બે વિકલ્પ જોડવા માટે. અને શું સૂચવે છે? તો કે હકાર અર્થ સૂચવે છે. શું સૂચવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા બે વિકલ્પ જોડાય છે અને હકાર અર્થ સૂચવે છે. ધ્યાન રાખજો, બે વિકલ્પ, કોઈ પણ બે ઓપ્શન આપવામાં આવે કોઈને ત્યારે એ બે વિકલ્પ જોડવા માટે આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ. અને એ કેવો અર્થ સૂચવે છે? તો કે હકાર અર્થ સૂચવે છે. અને આ આઈધર ઓર એ વાક્યની શરૂઆતમાં હોઈ શકે અથવા તો વચ્ચે હોઈ શકે. ક્યાં હોઈ શકે? શરૂઆતમાં હોઈ શકે કાં તો એ વાક્યની વચ્ચે હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ છે એના ઉદાહરણો કેવા બને છે. તો પહેલું ઉદાહરણ એવું આપ્યું છે, I like Pepsi, I like Coke. I like Pepsi, I like Coke. તો અહીંયા શું છે? બે ઓપ્શન થયા જો. I, ઓકે I બીજા વાક્યમાં આપેલું છે, like એ પણ આપેલું છે. અહીંયા શું છે? Pepsi અને Coke. બે વસ્તુ અલગ પડી. બે વસ્તુ અલગ છે. અહીંયા કીધું છે આઈધર ઓર. તો આઈધર ઓર જોડવા માટે શું માત્ર કરવાનું? આપણે બે વિકલ્પો. કયા બે વિકલ્પો? તો કે Pepsi અને Coke. આ બે વિકલ્પો છે, બરાબર. એ બે વિકલ્પોને જોડવા માટે શું કરવાનું? આઈધર ઓર. આઈધર એ પહેલા વિકલ્પની આગળ અને ઓર એ બીજા વિકલ્પની આગળ. અને જે કોમન વસ્તુ છે I like એક જ વાર લખીશું, બરાબર. તો વાક્ય કેવી રીતે બનશે? અહીંયા ધ્યાન આપો. બંને વાક્યમાં આપેલું છે I like. તો આપણે શરૂઆત કરીશું I like, બરાબર. હવે Pepsi અને Coke નું આવ્યું. તો Pepsi અને Coke માં શું કરીશું? તો પહેલો વિકલ્પ છે આપણી જોડે Pepsi. તો પહેલા વિકલ્પની આગળ આપણે લખીશું આઈધર. તો I like either. પહેલો વિકલ્પ છે Pepsi તો લખવાનું Pepsi. I like either Pepsi. અને બીજો વિકલ્પ છે Coke તો એની આગળ લખવાનું છે આપણે or.
આઈ લાઈક પેપ્સી ઓર કોક. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આઈ લાઈક આઈધર પેપ્સી ઓર કોક. આઈ લાઈક આઈધર પેપ્સી ઓર કોક. બધા વિદ્યાર્થી મિત્રો શું મૂક્યું આપણે? માત્ર અહીંયા આઈધર અને ઓર ક્યાં મૂક્યું? બે વિકલ્પની આગળ. આઈધર ઓર બે વિકલ્પની આગળ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. બીજું વાક્ય અહીંયા આપેલું છે ગીતા ઇઝ રેગ્યુલર, મીટા ઇઝ રેગ્યુલર. બે વાક્યો આપેલા છે. કયા કયા? તો કે ગીતા ઇઝ રેગ્યુલર, મીટા ઇઝ રેગ્યુલર. તો ગીતા અને મીતા બંને રેગ્યુલર છે. તો કેવી રીતે એને લખવાનું આપણે? તો કોમન કેટલું છે? તો ઇઝ રેગ્યુલર, ઇઝ રેગ્યુલર. અલગ શું પડે છે? તો ગીતા અને મીતા બે વ્યક્તિ અલગ પડે છે. તો બે વ્યક્તિને જોડવું છે તો શું કરીશું આપણે? આઈધર ઓર લખવાનું છે. તો પહેલો વિકલ્પ છે ગીતા અને બીજો વિકલ્પ છે મીતા. તો પહેલો વિકલ્પ એની આગળ શું લખવાનું? આઈધર. કેવી રીતે? તો આ રીતે લખવાનું છે મિત્રો. શરૂઆત કરીશું આપણે આઈધર. બરાબર. પહેલો વિકલ્પ છે આપણી પાસે ગીતા, તો આઈધર ગીતા. બીજો વિકલ્પ છે મીતા, તો એની આગળ લખીશું આપણે ઓર. આઈધર ગીતા ઓર મીતા. આઈધર ગીતા ઓર મીતા. અહીંયા ઇઝ છે, અહીંયા પણ ઇઝ છે. હવે આપણી જોડે ગીતા અને મીતા બે થયા. બરાબર. તો ગીતા અને મીતા બે થયા તો અહીંયા આપણે શું કરીશું? ઇઝ લખીશું કે આર લખીશું? બરાબર. તો આઈધર ગીતા ઓર મીતા ઇઝ રેગ્યુલર. કાં તો ગીતા રેગ્યુલર, કાં તો મીતા રેગ્યુલર. બરાબર. એટલે બે વિકલ્પ આપેલા છે, એક વચનમાં છે. આપણે ઇઝ લખ્યું છે અહીંયા. બીજું છે he is doctor, he is an engineer. બરાબર. તો he is a doctor, he is an engineer. બે વિકલ્પ આપણી અંદર આયા, ડોક્ટર અને એન્જિનિયર. he is a, he is an. એ અલગ છે, તો a ડોક્ટર અલગ છે અને an એન્જિનિયર અલગ છે. કોમન he is. બરાબર. તો એ બે વસ્તુ આપણે શરૂઆતમાં લખીએ તો શરૂઆત થશે he is. બરાબર. he is એમના એમ બંનેમાં કોમન છે. he is. આપણો વિકલ્પ છે a doctor and engineer. તો શરૂઆત કરવાનું he is either a doctor, he is either a doctor. બરાબર. અને બીજો વિકલ્પ શું થશે આપણી જોડે? or an engineer. બરાબર મિત્રો, he is either a doctor or engineer. બરાબર. he is either a doctor or engineer. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકાય મિત્રો. ત્યારબાદ અહીંયા જોવાનું છે ચોથું વાક્ય, sit quietly, go out. ચૂપચાપ બેસો નહીતર જાઓ. ક્લિયર? ચૂપચાપ બેસો નહીતર બહાર જતા રહો. તો અહીંયા આપણે કેવી રીતે લખશું? પહેલું વાક્ય છે sit quietly, go out. તો આ તો બે સીધા વિકલ્પ જ આપેલા છે, બીજું કશું આપેલું નથી. તો શું કરશું અહીંયા? તો બંને વિકલ્પની આગળ મૂકી દેવાનું છે either sit quietly, either sit quietly or go out, or go out. either sit quietly or go out. સીધા બેસો નહીતર બહાર જાઓ, કાં તો બહાર જાઓ. બરાબર. સ્નેહા ઇઝ હંગ્રી, સ્નેહા ઇઝ થર્સ્ટી. તો સ્નેહા ભૂખી છે, સ્નેહા થર્સ્ટી છે. તો કોમન વાક્ય કેટલું? સ્નેહા ઇઝ બંનેમાં આપેલું છે. અલગ શું છે? તો હંગ્રી અને થર્સ્ટી. ભૂખ્યું અને થર્સ્યું એ બી અલગ છે. તો માત્ર આપણે એક વિકલ્પને જ જોડીશું. તો કોમન લખીશું પહેલા આપણે સ્નેહા ઇઝ લખી દીધું આપણે એમને. હવે જોઈએ છે આપણો વિકલ્પને જોડવા માટેનો શબ્દ either hungry or thirsty. બરાબર મિત્રો, either hungry or thirsty. તો આ રીતે આપણે આના વિકલ્પો જોડી શકાય છે. તો વિકલ્પો જોડવા માટે આપણે either or, પણ કેવા વિકલ્પો? હકાર વાક્યના. હવે જોવાનું છે આપણે neither nor.
નાઈધર નોર વિદ્યાર્થી મિત્રો શું સૂચવે છે તો કે નાઈધર નોર એ બે વિકલ્પોને જોડે છે શું કરે છે બે વિકલ્પોને જોડે છે અને નકાર અર્થ સૂચવે છે આના જેવું જ છે માત્ર આપણે શું કરવાનું છે નકાર વાક્ય બનાવવાના છે હકાર બનાવવાના નથી આ આપણે હકાર જોયા હવે આપણે જોવાનું છે નકાર વાક્ય બે વિકલ્પો જોડે નકાર અર્થ સૂચવે વિદ્યાર્થી મિત્રો અને વાક્યની વચ્ચે અથવા શરૂઆતમાં આવે ક્યાં આવે વાક્યની વચ્ચે આવે અથવા શરૂઆતમાં આવે બસ એટલું આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો જેમ આની જેમ કરતા હતા એ જ અહીંયા કરવાનું છે બીજો કોઈ ચેન્જીસ નથી માત્ર થોડું ઘણું ધ્યાન રાખવાનું છે કે હું કેવી રીતે આને સોલ્વ કરું છું એમાં પહેલું વાક્ય તમને આપેલું છે મિસ્ટર પટેલ ઇઝ નોટ રીચ મિસ્ટર શાહ ઇઝ નોટ રીચ બરાબર અલગ કેટલું આપેલું છે તો કે મિસ્ટર પટેલ મિસ્ટર શાહ બે વ્યક્તિઓ અલગ આપેલા છે કોમન કેટલું છે ઇઝ નોટ રીચ અમીર નથી બરાબર તો મિસ્ટર પટેલ અમીર નથી મિસ્ટર શાહ પણ અમીર નથી તો બે જણાને જોડવાના છે કેવી રીતે જોડશું આપણે તો જો વિદ્યાર્થી મિત્રો અહીં શરૂઆત આ રીતે કરવાની નાઈધર કેમ નાઈધર શરૂઆતમાં મૂક્યું મિત્રો તો બે વિકલ્પો શરૂઆતમાં આપ્યું છે કરતા જોડવાનો છે તો કરતા જોડવા માટે આપણે નાઈધર ને શરૂઆતમાં મૂક્યું કે નાઈધર મિસ્ટર પટેલ નોર મિસ્ટર શાહ બરાબર તો કે નાઈધર મિસ્ટર પટેલ નોર મિસ્ટર શાહ આપણે આટલું કર્યું મિત્રો ત્યારબાદ શું કરીશું તો અહીંયા is છે મૂકી દો અહીંયા is હવે આ નોટ લખવાની તમારે જરૂર નથી કેમ નથી જરૂર અહીંયા જો નોટ નો n નાઈધર માં નોટ નો n આવી ગયો છે નકાર અર્થ સૂચવે છે આપણે લખવાનું નથી એટલે અહીંયા માત્ર શબ્દ શું બાકી રહ્યો રીચ દા મિત્રો નાઈધર મિસ્ટર પટેલ નોર મિસ્ટર શાહ ઇઝ રીચ કે મિસ્ટર પટેલ પણ અમીર નથી મિસ્ટર શાહ પણ અમીર નથી એનો મતલબ જ એ થાય છે યુ ડુ નોટ ડ્રિંક ટી યુ ડુ નોટ ડ્રિંક મિલ્ક તમે ચા ન પી શકો તમે દૂધ પણ ન પી શકો તો શરૂઆત કરવાની છે યુ થી હવે તમે ડુ નોટ લખવાનું નથી આપણે અહીંયા બરાબર યુ ડુ નોટ નથી લખવાનું કેમ નથી લખવાનું આપણે નકાર બનાવવાનો છે નાઈધર મૂકવાનું છે એટલે ડુ નોટ લખાય નહીં અહીંયા બરાબર નકાર નીકળી જાય નોટ કાઢો તો એકલું ડુ લખાય નહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં એટલે ડુ પણ કાઢી નાખવાનું તો ક્રિયાપદનું મૂળરૂપ કરવાનું તમે ડુ નોટ કાઢો તો ક્રિયાપદનું કેવું થઈ જાય મૂળરૂપ તો યુ ડુ નોટ ની જગ્યાએ યુ ડ્રિંક હવે આવ્યું ટી એટલે લખવાનું આપણે નાઈધર ટી યુ ડ્રિંક નાઈધર ટી હવે અહીંયા આવ્યું મિલ્ક નોર મિલ્ક યુ ડુ નોટ ડ્રિંક ટી યુ ડુ નોટ ડ્રિંક મિલ્ક તો શું કરીશું યુ ડ્રિંક નાઈધર ટી નોર મિલ્ક બરાબર મિત્રો ત્રીજું વાક્ય she is not educated she is not good looking તે ભણેલી પણ નથી તે સારી દેખાતી પણ નથી બરાબર મિત્રો તો અહીંયા આપણે જોવાનું છે વાક્યની શરૂઆત તો she is not શબ્દ લખવાનો નથી અહીંયા educated અહીંયા good looking તો અહીંયા લખીશું આપણે she is neither educated she is neither educated nor good looking બરાબર મિત્રો આ રીતે ચોથું વાક્ય Karan did not buy shirt he did not buy t-shirt તે શર્ટ ખરીદવાનો નથી તે ટી-શર્ટ નથી ખરીદવાનો તો અહીંયા લખવાનું છે મિત્રો Karan did અહીંયા નોટ નીકળી જાય તો did પણ કાઢવું પડે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એકલું did રખાય નહીં બરાબર મિત્રો એટલે અહીંયા લખીશું Karan અહીંયા did કાઢો એટલે ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડે Karan bought neither shirt nor t-shirt બરાબર મિત્રો તો આ રીતે તો did કાઢો એટલે ક્રિયાપદનું ભૂતકાળ થાય છે neither bought Karan bought neither shirt nor t-shirt બરાબર છેલ્લું વાક્ય વિદ્યાર્થી મિત્રો he is not a doctor he is not a teacher
તો અહીંયા કરવાનું આપણે he is neither a doctor nor a teacher. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે વાક્ય બને છે. આટલો ટોપિક ઈઝી છે અને આ ઈઝી ટોપિક આપણે ધોરણ 8 9 10 11 અને 12 એટલે કે ટોટલ 5 ધોરણમાં પૂછાય છે અને નાના ધોરણમાં પણ આ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિક જો આના 4 કન્જક્શન ભણ્યા છે. હજુ પણ આમાં કેટલાક કન્જક્શનો આવેલા છે, પરંતુ આપણે એ જોઈશું કોઈ બીજા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં. બરાબર, ત્યાં સુધી આની તૈયારી કરજો. આ બધા વાક્યો જોજો, એને પ્રેક્ટિસ કરવાની છે અને આના જેવા બીજા ઘણા બધા વાક્યો આપણી પાસે છે, હોય છે, એટલે એ સુધીને આપણે એને સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખબર પડી ગઈ હશે અને બીજા ટોપિક એટલે કે આ ટોપિકના બીજા કન્જક્શન સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આવજો.